તો હેલો ગાઈસ, વસાવા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, રાતના વાગ્યા છે 9:30. તો ગાઈસ 9:30 વાગે હું નોકરી પરથી આવ્યો હમણાં. તો હમણાં ખબર છે કે હું નોકરી પરથી આટલા મોડા પછી વ્લોગ શૂટ કરો, આખો દિવસ મેં નોકરી પર આવું. તો ગાઈસ, મારી વાઈફ છે ને, તો મને શું કહે ખબર છે આવતા ફ્રીજ ની અંદર આઈસ્ક્રીમ છે, તો મને આપી દે, તું ખાતો નહીં એવું ગઈ. તો ગાઈસ, મેં એ વિચાર્યું છે કે એને મને કીધું કે આઈસ્ક્રીમ અંદર છે ને, મને એવું લાગ્યું કે અંદર આઈસ્ક્રીમ મૂકેલ છે મારા માટે, તો એ કહે કે મને આપી દે, તું નહીં ખાતો. કેવી વાઈફ છે બોલો, છે કે નહીં જોવા દે પેલા અંદર. ટાટા આઈપીએલ ગાઈસ, કોહલી. તો જો આઈડી અંદર ગાઈસ, વાવ, તને જોયો છે? એ તો હોઈ ગયેલી ગાઈસ, અંદર છે ગાઈસ. તો આ બધા ગુલાબ મેં મારી વાઈફ ને આપેલા હતા, જો ફ્રીજ ની અંદર મૂકેલા છે. બધા ફૂલ અમે અમારી લવ સ્ટોરી ચાલતી હતી તે ટાઈમ ના, હજી બી મારી વાઈફે હચકી રાખેલા જ છે. મારી વાઈફે એટલા બધા ગુલાબ હચકી રાખેલા કે વાત નહીં પૂછે ગાઈસ. એટલા બધા ગુલાબ હચકી રાખેલા. મેં ગુલાબ ડે પર, પછી રોઝ ડે, એ ગુલાબ ડે રોઝ ડે એક જ છે. કે મેં જયારે રોઝ ડે પર આવેલા હે ગુલાબ ડે પર, તો ત્યારે મારી વાઈફને મેં ગુલાબ આપેલા, ત્યારે હજી તો હચકી રાખેલા. ને લગભગ 7 ગુલાબ છે, તમે જોયા નહીં? 7 ગુલાબ છે. તો જો મારી સાથે વાત કરીને પાછી ઊંઘી જઈ, ઊંઘણ દેવ છે. મેં હમણાં જોબ પરથી મને કહે કે આઈસ્ક્રીમ ખાવું છે, અંદર છે, તું નહીં ખાતો, મને આપી દઈને હવે ઊંઘી જઈ. શું કરવાનું ગાઈસ? હવે મેં તો ટીવી ચાલુ કરી નાખી. આપણી જૂની હેડલાઇન ચાલતી છે આઈપીએલ ની ગાઈસ. તમે બી જોતા હશે. મને ક્રિકેટનો બહુ જ શોખ છે, બહુ જ શોખ. પણ હવે જ્યારના મેચ ગયા છે જિમ્મેદારી, એટલે થોડું ઘણું આપણે ક્રિકેટને પડતું મૂકી દેવું પડે. ઉઠની કહીને હોઈ ગઈ હે, ઊંઘ આવી ગઈ. મેં આવ્યો નોકરી પરથી. ઉઠની આઈસ્ક્રીમ નહીં ખાઈ તો ઉઠની શું કર્યા કર? ઉઠની આઈસ્ક્રીમ નહીં ખાઈ, ચાલલી ઊંઘી બહુ આવે છે ને હોય ને. હુઈ ચાલી. માથે દુખે છે મારો ડબ્બા. માથું દુખે એટલે માથું દબાયેલું? હા, લા ડબ્બા પેલા દબાય લા. બોલજો ગાઈસ, આવતા જ આ નોકરી પરથી આવતા ચાલુ થઈ ગયું વાઈફ નું કામ. ના અંબે ચાલે છે આપડી ટાટા આઈપીએલ. આ પેપ્સી આઈપીએલ હતી તે ટાઈમ પર. આ જૂની હેડલાઇન છે. કેટલું દુખે છે માથું? બહુ જ હા હે. આઈસ્ક્રીમ ખાઈ લે ને ચાલલી. ખાઈ લે ને થોડી આઈસ્ક્રીમ. નહીં ભાવતું? ક્યારનું માથું દુખે છે તારું? ગાઈસ, મારી વાઈફ નું માથું દુખતું છે, તો એટલે ચાલલી આઈસ્ક્રીમ. તો ગાઈસ ઊભી થઈ ગઈ, પતિ આવે એટલે ઊભા થઈ જવાનું. મમ્મી તો ઘરે નહીં ગાઈસ, મમ્મી બહાર ગયેલા છે. તો હા, એ આપણા રોજ પત્ની હચકી રાખેલા છે તે. લે મને આપે હે. ઓ આપડી મને આઈપીએલ ગમે એટલે મેં હેડલાઇન જોયા કરું. આ ક્યાં લાવેલ તું? બપોરે મને આપે. ગાઈસ, મારો ભાવ બી નહીં પૂછે કે મારો પટ્ટી આવ્યો કે એને આઈસ્ક્રીમ ખવડાવું. તમને મેં પેલા નાહા પછી નાસ્તા શું કે મતલબ જમવાનું એક થોડી ચખા દે ને લાગ મને. મને કહ્યું પત્ની ઓહો પેપ્સી આઈપીએલ. તો ગાઈસ, વસ્તુ એ છે, મારી વાઈફ નું માથું દુખતું હતું. મેં આવ્યો, મને ખબર બી નહીં પડી કે માથું દુખતું હતું. મેં આવ્યો, એન્ટર થયો, આપણે દરવાજાથી એન્ટર થયો તો ઊંઘેલી હતી. મને કહે કે અંદર આઈસ્ક્રીમ છે, મને લાવ, તું નહીં ખાતો.
તો મને કીધું ને કે માથું દુખતું છે. તો પછી થોડી વાર હવે વ્લોગ મેં અચાનક જ આવીને વ્લોગ શૂટ કરી લાગ્યો. તો મને ખબર છે કે મેં રાતનો વ્લોગ શૂટ કરું કેમ કે હું નોકરી પર જાઉં એટલા માટે. એટલે મને રાતના ટાઈમ મળે તો પણ હું તમારા માટે વ્લોગ શૂટ કરું. તમારા માટે નહીં પણ તમારે બધું બતાવવા માટે કે મારી લાઈફસ્ટાઈલ કેવી હોય લાઈફસ્ટાઈલ. ને હું મેં મેં તમને કીધું હતું મેં શું કામ કરું છું શું નહીં કરતો તેવી તમને બતાવીશ કોઈ દિવસ વ્લોગની અંદર. આજે છે ગાઈસ રામનવમી. આજે પણ ટાઈમ નહીં મળ્યો કે વ્લોગ શૂટ નહીં થઈ છે. તો બાકી મને આજે રજા મળશે રામનવમીની. હવે વ્લોગ બી શૂટ કરી લાગશે ગાઈસ આપણે. મને કંપનીમાંથી રજા મળી જાય તો આપણે વ્લોગ બી શૂટ કરી લેતા. શું થયું માં હવે કમ્પ્લેન કર. તો ગાઈસ આઈસ્ક્રીમ માંથી નીકળી માખ. તું ખાઈ જઈ મેં બી ખાઈ ગયો. કમ્પ્લેન કરી આપણે હે. તો ગાઈસ જો તમે ધ્યાનથી જો માખ નીકળી જો અંદરથી. કેટલી આઈસ્ક્રીમ ખાધી ગાઈસ મેં બી ખાઈ જો અંદરથી માખ નીકળી. બોલ મૂડ ઓફ કરી લાગ્યો ને ભાઈ. ગાઈસ તમે જુઓ છો માખ અંદરથી નીકળી અંદર જો. યાર મૂડ ઓફ કરી લાગ્યું બધું. આ ફેંકી દે ફેંકી દે. ગાઈસ આખું મારી વાઈફ નું મૂડ ઓફ કરી લાગ્યું. મારી વાઈફ સોરી. બીજી લઈ આવ પાણી લાવ. પાણી આપો. બીજી લઈ આવ. આજ પછી લાગતો નહીં દુકાન માંથી લઈ કની માં આંખની ગળેલી. બીજી લઈ આવ. બીજાથી લઈ આવ. તો કે ખાલી લઈ આવ. ખાવું નહીં આજ પછી આઈસ્ક્રીમ આવે છે. બન આવે આઈસ્ક્રીમ બન. તો ગાઈસ આઈસ્ક્રીમ માંથી નીકળી છે માખ. તો હવે આને શું કરવાનું. મારી વાઈફ નું બધું મૂડ ઓફ કરી લાગ્યું. વાઈફ કહે છે કે હવે તે દુકાન માંથી આપણે હવે કોઈ દિવસ લાવવાનું નથી. કઈ વસ્તુ નહીં લાવવાનું. હા કોઈ દિવસ નહીં ને મૂડ ઓફ આવે કોઈ દિવસ નહીં લાવતી. તો કેવી રીતના લાવી જોઈને લાવે નહીં. જો ગાઈસ તમે કહેતા કે જૂઠું બોલે છે પણ જો ધ્યાનથી જો દેખાય છે ને માર્ક ચોખ્ખી માર્ક દેખાય છે. જો બિચારી અંદર મળી ગયેલી ને એવી અમે ખાવા માંડેલા. એથી લોકો બીમાર પડે. અને 12 લાખી દવાનું છે. પાણી પી લે તું. તો ગાઈસ મારી વાઈફ નો મૂડ ઓફ થઈ ગયો. આઈસ્ક્રીમમાં માર્ક પડી તો મને હસું બી એટલું આવતું કે વાત ના પૂછો. ઊંઘ આવતી છે ઓવે બુઆને મન હા હું હમણાં મેં ખામ પછી હું છે. મેં તમને IPL જોયો તો એને હેડલાઇન જોયો પછી જ આગળ હમણાં આપણે જમવાનું બી છે. જમીને પછી આપણે મારી મમ્મીનો આઈફોન છે. મમ્મી આજે ઘરે જ ફોન ભૂલી ગઈ છે. ઘરે જ મમ્મી આજે એટલું બધું વસ્તુ ભૂલી ગયેલી છે ઘરે તો વાત ના પૂછે. મને મારી વાઈફે મારી દીધું કે મમ્મી ફોન ભૂલી ગઈ એનું પાકેટ ભૂલી ગઈ. મમ્મી ગાઈસ મમ્મી એટલું ઉતાવળમાં થઈ જાય છે ને એટલું ઉતાવળમાં થઈ જાય કામ પર કે મમ્મીને કહેવું પડશે કે શાંતિથી જા ધીરે જા પણ બધું યાદ કરીને જા. બધું જ ભૂલી જાય. આ મમ્મીનો સામાન બધું ભૂલી જાય છે ઘરે જ. તો હવે ખરું હું મમ્મીને જે કહેવું પડશે. મમ્મીનું પાકેટ ભૂલી જાય. મમ્મી દવા બી ભૂલી જાય મમ્મી ઘરે જ. પછી કહેવું પડે મમ્મી તો આવું બધું ભૂલી જાય છે. હા તો મારી વાઈફ નો ફોન છે. ચાર્જિંગ છે આમાં. મુંબઈ ઇન્ડિયન RCB. તો ગાઈસ મમ્મી હવે થઈ ગઈને આવશે. જો આવે તો ઠીક આપણે મમ્મી સાથે બ્લોગ શૂટ કરી લઉં. બાકી તો નહીં કારણ કે મમ્મી આજે કોઈ ટાઈમ કીધો ને કે કેટલા વાગે આવશે કેટલા વાગે નહીં આવે. તો મમ્મી આવે તો સારું બી લાગે કારણ કે ઘરમાં વાત કરવાની મજા આવે. મારી વાઈફ તો હમણાં સુઈ જાય જો ઊંઘી જાય આવે. તો હવે હું જમી લઉં પછી આપણે કઈ વાતચીત કરીએ શું છે ને નથી. તો ગાઈસ આપણા ઘરના જે આપણા ખાટલા આવે તે ફટરાઈ ગયા છે. સુવાની તૈયાર છે. મમ્મી હજુ આવી નથી નોકરી પરથી. વાઈફ બધું બાંધીને રેડી કરી રાખેલું છે. મેં જમવા બેઠો ત્યાં સુધી વાઈફ એને અંદર ઊંઘે છે. ઇન્સ્ટાગ્રામ જોઈ છે રીલ્સ. તો ગાઈસ મમ્મી હજુ નહીં આવી. મેં ફોન કર્યો તો મારી મમ્મીની જે ફ્રેન્ડ છે તો એમને એવું કીધું કે થોડી વાર લાગશે તમે ઊંઘી જજો. તો વાઈફને કીધું તો વાઈફે બધું બાંધીને રેડી કરી નાખ્યું. તો ગાઈસ હવે આપણે ઊંઘવાની તૈયારી કરવું પડશે કારણ કે હવે કાલે તમને ખબર છે કે હું જોબ કરું નોકરી કરું એટલે સવારે વહેલું જાઉં રાતે મોડું આવું લેટ આવું પણ તમારા માટે હું વ્લોગ બનાવું. તો હવે સુવાની તૈયારી કરું છું. કાલે કઈ સારો વ્લોગ લઈને આવું ઉમ્મીદ રાખજો.
તો ચાલો ગાઈસ નેક્સ્ટ બ્લોગમાં મળીશું. આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો. મારી વાઈફ આઈસ્ક્રીમ ખાતી હતી. વાઈફની આઈસ્ક્રીમ માંથી માખ નીકળે તો મારી વાઈફનું મૂડ ઓફ આવી જ આવો જ બ્લોગ તમને શૂટ કરવા માટે અમારી ફેમિલી સાથે મજા આવશે. તો ગાઈસ નેક્સ્ટ બ્લોગમાં મળીશું. આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવે. ના રહી આપણી ચાવી ગાડીની તે એમ કહીને